નમસ્કાર મિત્રો, આજે હું તમને એવા ઝાડવા દાદા બતાવવાનો છું જે રાવણા ગામ છે, રાંદલના દડવા બધું એવું રાવણા ખિલોરીની આજુબાજુમાં એવું એક ઝાડવા દાદા બતાવે. આખા વિશ્વમાં આવું ક્યાંય ઝાડ છે નહીં, તો ત્યાં હું આવ્યો છું ઝાડવા દાદાના દર્શન કરવા. તો તમને બતાવે, જોઈજો. આ ઝાડવા દાદા આવું ઝાડ તમને ક્યાંય જોવા નહીં મળે, તમને બતાવવાનો છું. ત્યાં ઘણી ફેરું આવ્યો છું, પણ તમને દર્શન કરાવું. કોઈ હજી લગન વર્તી નથી આવી ગયું કે આ ઝાડ હેનું છે, બરાબર. એને હેની માનતાઓ થાય છે એ તમને બતાવવાનો છો. અને ઘણા લોકો અહીંયા માનતાઓ કરવા આવે છે, તો એ ઝાડવા દાદાના દર્શન કરાવવાનો છું. તો સરસ મજાનું છે. અને કોઈ કહી ન હોય કે આનું ઝાડ છે એમ. હજી લગન કોઈ મને નથી ખબર એનું ઝાડ છે. બધા આ ઝાડવા દાદાને પૂંજે છે, બરાબર. બધા પૂંજે છે, કોઈને ખ્યાલ જ નથી. દેશ વિદેશથી લોકો અહીં આવી ગયા છે, પણ કોઈને ખબર નથી આ એનું ઝાડ છે એ, બરાબર. આપણે આવ્યા છીએ અત્યારે ત્યાં દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો, જો એનું મંદિર કણો તો મંદિર આવી ગયું છે. ગામ રાવણા ગામની અંદર, ગામની બારોબાર સીમમાં આવ્યું. જો આ તમને રાવણા, આ છે ઝાડવા દાદા. લોકો અહીંયા માનતાઓ કરવા આવે છે અને દાદા આશીર્વાદ આપે છે. પણ હજી લગન કોઈએ કીધું નથી કે આ આનું ઝાડ છે. હું વ્યવસ્થિત તમને બતાવી. જો આ છે ઝાડવા દાદા. એનું થળિયું છે વર્ષો. અને આ પાન જોઈ લ્યો તમે, આ પાન છે. કોઈ હજી લગન કંઈ નથી, આનું ઝાડ છે, બરાબર. અને તમને ખબર હોય તો તમે કહેજો, મને તો નથી ખબર. એ દાદાને માનતા, આ ગાંઠિયાની માનતા થાય છે, તો ગાંઠિયાની માનતા થાય, શ્રીફળ વગેરે, અને નિમકની માનતા થાય છે. કોઈને કાંઈ પણ તકલીફ હોય, અહીંયા 2 થેલી 5 થેલી નિમક ધરે છે. જો આ નિમક છે, નિમક અહીં ધરી જાય, બરાબર. બાળક આપે છે. તો આ છે ઝાડવા દાદા. હાથ પગ દુખતા હોય એટલે આવી બધી માનતા કરતી હોય. સંતાન હોય તેને આપે. જો બાળક કઈ માનતા કરે ને, અહીંયા માનતા પૂરી થાય છે. તો આ એના પાન છે, દાદાના પાન છે, ઝાડવા દાદાના. બહુ સન્માણી છે. એનું છે એ હજી કોઈને ખબર નથી કેટલું સુનવાણી છે. જોઈ રહ્યા છો આપ. જય ઝાડવા દાદા. દર્શન કરો બધાય, દાદાના આશીર્વાદ લ્યો. વાસાવડથી નહીં અહીંયા આવી શકો,
વાસાવડ બાજુથી નહીં ને ખિલોરીથી ને આવી શકો, દેયડી થઈને જવાય, દેયડીથી ને ખિલોરી ને રાવણા. જો સંતાનો અહીંયા આપેલા છે, એના ફોટા મેલી ગયા હોય આ ઝાડવા દાદાએ. જો આ સંતાનોને, જેને સંતાનો ન થતા હોય એણે માનતા કરી હોય. સરસ મજાના દાદાના દર્શન કર્યા, દાદાના આશીર્વાદ લીધા, તમને બધાને દર્શન કરાવ્યા. ગાડી સામે રાખીને આવ્યો છું. નમસ્કાર.